તો સંતરામપુર ખાતે આવેલી MGVCL કચેરીના કમ્પાઉન્ડમાં વિશ્વ લાઇનમેન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી। આ પ્રસંગે વીજ કંપનીના લાઇનમેન સ્ટાફને તેમના સમર્પિત સેવાભાવ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ લુણાવાડા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર UA સોલંકીના માર્ગદર્શન હેઠળ સંતરામપુર 1 અને સંતરામપુર 2 પેટા વિભાગીય કચેરી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। કોર્પોરેટ કચેરીના સૂચના અનુસાર તારીખ 7 માર્ચ 2026ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને વીજ ગ્રાહકો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સંતરામપુર 1 પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર AP કાપડિયા અને સંતરામપુર 2 પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર MD રાવલના માર્ગદર્શન હેઠળ વિશ્વ લાઇનમેન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સંતરામપુર તાલુકાના વીજ કંપનીના અંદાજે 55 જેટલા લાઇન સ્ટાફ કર્મચારીઓ તેમજ વીજ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તમામ કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે જ્યારે પણ તેઓ વીજ લાઇન પર કામ કરવા જાય છે ત્યારે સલામતીના તમામ સાધનોનો ઉપયોગ કરીને જ કામગીરી કરવી અને અકસ્માતોથી બચવા ખાસ સાવચેતી રાખવી। કાર્યક્રમ દરમિયાન લાઇન સ્ટાફના કર્મચારીઓની સેવા ભાવના અને કામગીરીને બિરદાવતા તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સંતરામપુર 1 પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર AP કાપડિયા, સંતરામપુર 2 પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર MD રાવલ, જુનિયર ઇજનેર અનમોલ જયસ્વાલ સહિત સંતરામપુર શહેર અને તાલુકાની MGVCL કચેરીના કર્મચારી સ્ટાફ પણ હાજર રહ્યા હતા।